હલો મિત્રો, કેમ છો? મજામાં? અત્યારે આપણે આવી ગયા છીએ મસ્ત મજાની એક પાર્ટી કરવા માટે. તો લોકેશનની વાત તો નહીં કરી શકીએ કેમ કે અત્યારે પાછળ ફૂલ અંધારું છે, દેખાતું નથી કોઈ વસ્તુ. અને આપણા મિત્ર બધા આપણી સાથે છે, તમે જોઈ શકો છો. તો બ્લોગ ચાલુ છે એટલે કોઈ ખરાબ વસ્તુ ન બોલતા. તો લાઈટ આવી ગઈ છે અને કામ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. અત્યારે જો બટેટા બાપા મૂકી દીધા છે. આ અમનભાઈ છે, ધોનીના ફૂલ ફેન છે મારા ભાઈ. વિરાટ કોહલી તો કોઈ વાંધો નહીં. બટેટા મૂક્યા છે બાપા. અત્યારે બટેટા બફાઈ છે. હા, આપણા મિત્ર છે વિશાલભાઈ, પછી છે આ ચિરાગભાઈ, છોટુનું નામ અક્ષયભાઈ, બરોબર છે. પછી આપણા જે મેન છે ને કે બનાવવાના કારીગર છે તુષારભાઈ, આજે આપણને એમના હાથે બનાવીને આપણને જમાડશે. તો એનો પણ આપણે આજે આનંદ લેશું ભરપૂર. અને એ પણ શું છે, મસ્ત મજાનું જો બકાલું બધું કાઢ્યું છે. અને આજે બનાવવાની વાત કરવી તો ધમાલું બનાવવાનું છે. અને એમની સાથે છે એના કંપની દેવાવાળા. શું છે તમારું નામ? આપણને આઈડિયા. અને આ ભાઈ છે આપણા કારીગર, જે આજે આપણને શું છે મસ્ત મજાનું જમવાનું બનાવીને આનંદ કરાવશે. આપણી સાથે આવ્યા છે અમિતભાઈ. અમનને તો તમે ઓળખો જ છો. અને આ છે રાહુલ, જેમના ફોનમાં આપણે બ્લોગ બનાવી છે. એનું કારણ છે કે આપણા ફોનમાં રિઝલ્ટ નહીં આવે એની માટે. અને આ છે મારી સાથે કામ કરે આપણા મિત્ર, એમનું નામ છે અલ્પેશભાઈ, બરોબર છે. અને આજે એમની વાડી છે અને એમની વાડીએ આપણે પ્રોગ્રામ ગોઠવ્યો છે અને પાર્ટી કરવા માટે આપણે આવ્યા છીએ. તો ચાલો ધીમે ધીમે પ્રોસેસ જોવી કઈ રીતે છે. હા, અને હજી એક શેતાન માણસ આપણો જે ખાસ મિત્ર છે એ આવે છે અને એ વસ્તુ એક અલગ વસ્તુ લઈને આવે છે. તો એ વસ્તુ આવે પછી તમને બતાવીને ચાલો મળીએ. હા, એ પાર્ટ 2 માં. તો અત્યારે થોડુંક કામકાજ ચાલુ થઈ ગયું છે. પાણી નાખવું પડશે. પાણી નાખી દેવી તો ડૂબી જાય, પાણી બળશે. એ બા હાથ એનો વાંધો નહીં, હજી ફોલવાના બાકી છે. હા ભાઈ, ચિરાગ ને ભાવી ગયું છે એટલે વાંધો નથી. ડુંગળી સુધારાઈ ગઈ છે. આનેથી તો હા ઓલું જ થઈ જાય રસો. ચિરાગભાઈ ટમેટા ને ઊંચે ખમણે છે, એની ગ્રેવી બનાવે છે. એટલા ટમેટા છે. આ બાજુ હવે આપણે પૂરી બનાવવાની છે. તો એનો લોટ પેલા બાંધવો પડશે. તો લોટ બાંધવાનું ચાલુ કરી નાખ્યું છે આપણે, અને લોટ બંધાય છે. અમનભાઈ છે પાણી નાખશે. થોડુંક એવું નાખજો, હવે વધી નો જાય ભાયા. આ ગામડામાં પાર્ટી કરવી ને, પાર્ટીની મજા જ આખી અલગ હોય. જે આપણા હાથે શું છે બધી વસ્તુ બનાવી. આમાં બટેટા જોવા છે, બટેટા બફાઈ નથી ગયા ને વધારે પડતા, ધુમાડા નીકળવા મળ્યા છે. આમાં બટેટા બાફા મૂકેલા છે. તો મસ્ત પાણીમાં ઉભરો આવી ગયો છે. ગમે એક કાઢીને જોઈ લેવી. દબાવવાનું ને કાચું છે હજી. હાલો, રાહુલ મરચા કાપ નાખ્યું ને ખાંડવાના છે. એ રામ કાપવાના છે કે ખાંડવાના છે. એટલે હા ઓલા નાના એટલે ડીટલેથી કાપ નાખે. ટમેટાની ગ્રેવી કેવી રીતે થાય તમે જુઓ. કાઢો લસણ, કોથમરી, આદુ, મરચા, આદુ પાણી નાખો. અને આપણે કેટલી વેરાયટી લઈને આવ્યા છે જેમાં નાખવાનું છે એ બધી વસ્તુ હું તમને બતાવી દઉં. આ છે તેલ, એની બાજુમાં ડીશ પડી છે. તમને ખબર હોય કે માકાળી પાવભાજી વાળો છે. પછી આ લસણ, ડુંગળી, પછી આ બધી જાતના મસાલા છે. હવે અત્યારે શેરડીયા મરચા છે મસ્ત.
ઈ સુધારવાનું ચાલુ કરે છે. અમિત મસ્ત મજાના મરચા કાપશે. અમિત રાહુલ ને આપણા મિત્ર. તો અહીંયાથી આપણે બટેટા ઉતારી લીધા છે અને બટેટા બફાઈ ગયા છે મસ્ત. અને આપણા વિશાલભાઈ મહારાજ બટેટા કાઢે છે ગોતી ગોતી. અને એ બટેટા હવે શું છે આ ફોલવાનું ચાલુ થઈ ગયું છે. આ ટમેટાની ગ્રેવી કરી નાખી છે મસ્ત. પીલી નાખ્યા ને એટલે એક નંબર થઈ ગયા છે. અને બીજી બાજુ બટેટા કેવા છે જો એના મસ્ત. આમને ખાવાનું મન થઈ જાય એ ભાઈ. આ અમનભાઈ એના સૂપ હાથે શું છે મસ્ત મજાની છાલું કાઢે છે. બટેટા આપણે લાયા છીએ પણ મીડિયમ સાઈઝના, બહુ મોટી સાઈઝ નથી લીધી. દમબાલો બનાવતું તમે કહેતો હવે દબાણો બનાવી છે એમ બધું. પછી હવે અહીંયા કોબી સુધારે છે. આનું કોબીનું શું કરવાનું છે? સંભારો. હા, સલાડ માટે શું છે કોબી સુધારે છે મસ્ત મજાની. તો હવે આપણી મેન સબ્જી તૈયાર થાય છે, જે આપણે બટેટા બનાવવાના છે. અને એમાં શું છે એને કહેવાય છે આપણી ગુજરાતી ભાષામાં દમાલું. ફર્સ્ટ ક્લાસ. તો ચાલો તપેલું મૂકી દીધું છે. તો તપેલું મૂક્યું છે અને એમાં આપણે કેટલું 500 જેટલું તેલ નાખી દીધું છે. અને એ અત્યારે ધીમે ધીમે ગરમ થાય છે. પછી આ બટેટાની બધી વસ્તુ આવશે. જેમ જેમ આવે એમ હું તમને કહેતો જાઉં છું. તો બન્યા રહ્યો મારા ભાઈને, જોતા રહ્યો બધી પ્રોસેસ કઈ રીતે છે. કદાચ તમારા કોઈને શું છે મિત્રો સાથે પાર્ટી કરવી હોય તો તમે પણ આ વસ્તુ કરી શકો છો. તો આપણે આમાં નાખ્યા છે લાલ મરચા, આખું જીરું, બાજરા, તજ, બધા મસાલા આવી ગયા. આમાં ટોટલ મસાલા આપણે બધા શું છે અત્યારે એડ કરી દીધા છે તેલની અંદર. હવે આપણે આગળ જોવી કેટલું કેટલું આવે છે બરોબર. અને આ ભાઈ બનાવવા વાળા મિત્ર આ છે. હવે એ ડુંગળી એડ કરશું. ડુંગળી નાખી દીધી. હવે પછી આ ધીમે ધીમે આને આપણે મિશ્રણ કરશું, હલાવશું, જેથી કરી બધી વસ્તુ ભેગી થઈ જાય. થોડુંક હવે મીઠું આમાં નાખ્યું છે, જેથી કરી શું છે ડુંગળી વધારે ફટાફટ ચડી જાય એટલે વાંધો ન આવે. લાવો તમારો વિડીયો ઉતરે, તમે પૂરી બનાવો. હવે આપણે તમે આની અંદર શું નાખશો? મરચા, આદુ, કોથમરી, લીલું લસણ, મરચાં નાખ્યા છે. પછી આમાં આદુ એડ કર્યું છે. અને હવે લીલી કોથમરી એડ થાય છે. ચાલુ કરો અત્યારે ફૂલ ફિલિંગ શું છે વાડી વાડી આવે છે. અને આ બાજુની સાઈડમાં જોયું તો આપણે પૂરી તળવા માટે લોહી મૂકી દીધું છે કડાઈ. બધું નાખી દો. આમાં આપણે નાખશું ટમેટા. નાખી દઈશું હળદર થોડી.
હજી કલો કાચી મરચી નો રે. કસ્તુરી મેથી હવે આમાં થોડીક આપણે કસ્તુરી મેથી એડ કરી છે. પેલા ટમેટા નાખ્યા છે. કેમ પૂરીમાં જે છે એ મજા તો શું છે આ ગ્રેવીની જ છે. એના પછી જે આ બોલાવે હિરેનભાઈ. તમે ગ્રેવી જોવા મળે મસ્ત. અને આ બાજુ મસ્ત મજાની ઝીણી ઝીણી પૂરી તળાઈ છે અને પૂરી તળે છે આપણા મિત્ર ચુરાગભાઈ. 1208 રેડી છે ને એમની ફેવરિટ આઈટમ છે એટલે એ તળવા માટે એ બેસી ગયા છે. 1208 જોવો તમે. અને આની બહુ એક ખાસિયત છે. જે આપણા મિત્ર છે એ ભાષણબાજી કરવા માટે બેસ્ટ આવી ગયા છે. 4-5 ટુકડી જમાઈ દીધી છે. જેમ કે એમનો સિલેક્ટેડ વિષય છે એટલે કસ્તુરી મરચું એડ કરશું. તો હવે આની અંદર આપણે કશ્મીરી મરચું એડ કરી દીધું છે. જેટલું આપણને માફક આવે એટલું નાખવું પડે. તીખું મરચું અને આ છે તીખું મરચું. હવે ગ્રેવીનો કલર તમે જે પકડા છે એ તમે જુઓ, એક નંબર. અને વિશાલભાઈને એના ફેમિલીનો ફોન આવી ગયો છે એટલે એ ફેમિલીમાં વોટ્સઅપ કોલિંગ છોકરાઓ સાથે વાતચીત કરે છે. હવે આવી ગયો ને ગ્રેવીનો કલર. હવે ગ્રેવી થઈ ગઈ છે જોરદાર, તમે જોઈ શકો છો. ગ્રેવી જોતા જ મોઢામાં પાણી આવી જાય. હા હા, તમને પણ પાણી આવી જશે એવું લાગે છે મને. આ બાજુ જો પૂરીની મહેનત કરે છે આપણા 3 સિલેક્ટેડ મેમ્બર છે એ. પૂરી કઈ રીતે વણાય છે એ તમે જોઈ લો. આ બાજુ પૂરી તળાવવા મળી જાવ. એમાં રહેવું જોઈએ કે ઓ પાવત બધું પૂરી નહીં થાય. ઠેલામ નાખો હવે આની અંદર આપણે એડ કરશું તલ, ખારી સિંગ અને ટમાણું. આનાથી ગ્રેવી થોડી શું છે જાડી થઈ જાય. આપણે આમાં ધાણા જીરું એડ કરશું. તને આવું ખબર પડે હવે. પેલી પૂરી ખાધેલા તાવા કરી લઈ ગયા. ધાણા જીરું એડ કર્યા પછી હવે આપણે આમાં થોડું લસણ નાખશું. ઉપરથી હવે થોડુંક લસણ નાખી દીધું છે. એનો ટેસ્ટ સારો આવે. પોતે જાતે હું છે પૂરી તળે છે. બેઠી એકા એવી પોઝિશન નથી છતાં પણ એના શરીરને કષ્ટી આપીને આપણી માટે પૂરી તળે છે. તો એવી એમને ખૂબ ખૂબ ધન્યવાદ દેશું. વાંધો ને હમણાં ઝારો આવે થઈ ગઈ છે. હવે આપણે આમાં બટાટા નાખશું. ગ્રેવી તૈયાર થઈ ગઈ એટલે હવે આપણે આની અંદર એડ કરી દીધા છે બટેટા. થોડું ઘણું તો રહેવું ન પાકે. ડુંગળી સંભારાની કરવાની છે. હા, કાપવા માંડો હવે.
એકવાર શું છે આમ તેમ.